नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहूणम्। प्रश्न नंबर 280 निमित्त अकिंचित कर छे, विस्तार पूर्वक समझावो। छेल्ला 2 व्याख्यान में ये चर्चा करेली के निमित्त कई पण करी शकनार नथी। ज्यारे कार्यनी उत्पत्ति थाय छे त्यारे 2 कारण होय छे, एक उपादान कारण, बीजू निमित्त कारण। आ बंने कारणना भेद छे। जे द्रव्य के गुण स्वयं कार्य रूपे परिणमे ते उपादान कारण छे, ने जे द्रव्य के गुण स्वयं कार्य रूपे न परिणमे परंतु कार्यनी उत्पत्ति में अनुकूल होवानो आरोप जेना पर आवे ए निमित्त कारण छे। सम्यक दर्शन की प्राप्ति में श्रद्धा गुण ए स्वयं मिथ्यात्व थी सम्यक्त रूपे परिणमे छे। जे श्रद्धा गुण छे, जे द्रव्य अथवा गुण स्वयं कार्य रूपे परिणमे तो ये श्रद्धा गुण स्वयं कार्य रूपे परिणमे छे, सम्यक दर्शन रूपे परिणमे छे, एटले श्रद्धा गुण ते उपादान कारण छे। અને સાચા દેવશાસ્ત્ર ગુરુ એ સમ્યક દર્શન રૂપે પરિણમતા નથી, પણ જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે સાચા દેવશાસ્ત્ર ગુરુની હાજરી ત્યાં હોય છે, એટલા માટે એ નિમિત્ત કારણ છે। તો એ 2 કારણની ચર્ચા આપણે ગઈ વખતે કરેલી। હવે આગળ જઈએ છીએ। आत्मा में परना निमित्ते रागादी भाव उत्पन्न थाय छे। तेनो आशय एम नथी के परद्रव्यना कारणे आत्मा में रागादी भाव उत्पन्न थाय छे। रागादी भावने आत्मानो स्वभाव न मानी लेवाय तेना माटे परना निमित्तथी शब्दनो प्रयोग कर्यो छे। आ बात खास है कि निमित्त शा माटे कहो छो? मने गुरुना निमित्त थी ज्ञान थाय छे के परद्रव्यना निमित्त थी क्रोधनो भाव थाय छे, तो ए निमित्त केम कीधुं? एटला माटे के ए एनो करनार नथी। निमित्त शब्द ए बातने बतावे छे के ए कार्य रूपे नथी परिणम्युं, ए कार्य रूपे परिणम्युं नथी। કે દુકાનથી ઘર સુધી પૈસા આવ્યા તો એ પૈસાનું પરિણમન જે છે એમાં જે લાવનાર જે છે એ લાવનાર એ રૂપે પરિણમ્યો નથી, એટલા માટે નિમિત્ત માત્ર છે। નિમિત્ત માત્ર છે એટલે એને એનું અહંકાર કરવાની જરૂર નથી, આ ભાવ કરવાની જરૂર નથી। હવે જો ધર્માસ્તિકાય દ્રવ્યની પરિભાષા શું? કે ધર્માસ્તિકા એટલે કે જે જીવાદી દ્રવ્યોને, જીવ અને પૂતગલ બંને, જે જીવ અને પૂતગલ સ્વયં એક જગ્યાએથી પોતાની ક્રિયાવતી શક્તિથી એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરે છે, એ ગતિ કરે છે અને તેમ છતાં અને એમાં જે નિમિત્ત બનવા વાળું જે છે માત્ર સહાયક નિમિત્ત, એ કયું દ્રવ્ય? ધર્માસ્તિકા। હવે જો बैंक मांथी पैसा तमारा घर सुधी आव्या, तमे लईने आव्या, अने बैंक मांथी पैसा हूँ मारा घर सुधी लईने आव्यो, तो तमारा घर सुधी जे पैसा आव्या एमां निमित्त तमे छो। निमित्त तमारा घर सुधी जे पैसा तमे लईने आव्या एमां तमे निमित्त, ने मारा घर सुधी जे पैसा लईने आव्यो एमां हूँ निमित्त। पण बंनेना घरे जे पैसा आव्या एमां एक कॉमन निमित्त छे ने, धर्मास्तिकाय।
જે ધર્માસ્તિકાય દ્રવ્ય દુનિયામાં જેટલા લોકો ના ઘરે બેંક થી પૈસા પહોંચે છે એ બધામાં ધર્માસ્તિકાય નિમિત્ત છે ને? ધર્માસ્તિકાય બધામાં નિમિત્ત બન્યું ને, તો એ ધર્માસ્તિકાએ અહંકાર કર્યું. તો જે બધામાં નિમિત્ત બનવા વાળું એવું ધર્માસ્તિકાએ પણ કોઈ ભાવ કરતું નથી. તો હું આત્મા ખાલી આ એકમાં નિમિત્ત બન્યો અને આ અહંકારનો ભાવ કરું એ યોગ્ય નથી. એવો બોધ આપણે ધર્માસ્તિકાય પાસેથી લેવાનો છે. આ નિમિત્ત પાસેથી, ભલે નિમિત્ત હતું પણ એની પાસેથી આ બોધ લેવાનો છે. એની સંબંધ નથી એની વાત. બીજું છે અધર્માસ્તિકાય દ્રવ્ય. અધર્માસ્તિકાય દ્રવ્ય કે મેં ઘર સુધી પૈસા ઘરમાં મૂકી દીધા. હવે તો આ મૂક્યા, બીજાના ઘરના તો નથી મૂક્યા ને. પણ અધર્માસ્તિકાય દ્રવ્ય એવું છે કે જે બધી જ વસ્તુને રોકવા માટે સહાયક બને, પણ તો એમાં ભાવ નથી કરતું. તો હું આત્મા આટલી વસ્તુમાં નિમિત્ત બનીને આ ભાવ કેમ કરું? હું આ ઘરમાં આટલા જણાને રાખું છું, આટલી વસ્તુઓ મારા ઘરમાં રાખી છે, મહેમાનને હું આટલા દિવસથી રાખું છું. આ જે ભાવ આટલામાં જ નિમિત્ત બન્યો ને રાખવામાં. આકાશ દ્રવ્ય જગતના અનંત દ્રવ્યને રાખે છે, તોય કઈ વિકલ્પ કરતું નથી. તો હું આત્મા આટલાને રાખીને આ વિકલ્પમાં કેમ પડું? અને એ જ રીતે કાળ દ્રવ્ય પરિણમન કે રોટલી બનાવી, આ તો રોટલીમાં જ નિમિત્ત છું ને, ખાલી પરિણમનમાં રોટલીના. પણ કાળ દ્રવ્ય જે આખા જગતના બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે, તો એ કાળ દ્રવ્યને કોઈ ભાવ નથી. આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ ચારેય દ્રવ્ય નિમિત્ત છે ગમન માટે, સ્થિતિ માટે, અવગાહન માટે અને પરિણમન માટે. તેમ છતાંય તે વિકલ્પ પણ કરતા નથી. તો હું આત્મા કોઈક વિશેષ પદાર્થનો તે ગમનનો, સ્થિતિનો, અવગાહન ને પરિણમનનો નિમિત્ત બનવું અને આ અહંકારનો ભાવ કરવું એ યોગ્ય નથી. એ ચારેય દ્રવ્ય જડ છે, તેમ છતાંય પોતાના સ્વભાવ રૂપે જ પરિણમે છે. ક્રોધાદી ભાવ એનો સ્વભાવ નથી. ગતિમાં નિમિત્ત બનવું એનો સ્વભાવ છે, એને સ્વભાવનું કામ કર્યું છે. અધર્માસ્તિકાએ સ્થિતિમાં નિમિત્ત બનવાનું એ સ્વભાવનું કામ કર્યું છે, એ સ્વભાવ રૂપે પરિણમે છે. હું આત્મા પોતાના સ્વભાવ રૂપે કેમ નથી પરિણમતો? જ્ઞાન સ્વભાવ, જાણવા રૂપે. અને ખરેખર જ્યારે પણ હું તમને એમ કહું કે હવે તમે જ્ઞાતા રહો, કરતા નહીં બનો, ત્યારે મારો કહેવાનો આશય શું છે? અને આ રહસ્યને સમજી લેજો. જ્ઞાતા રહો એટલે અત્યારે કરતા છો અને કરતા મટીને હવે જ્ઞાતા રહો એમ નહીં. અત્યારે પણ જ્ઞાતા જ છો, પણ જે કર્તાપણાની માન્યતા છે એ માન્યતા છોડીને જ્ઞાતા માનો. અત્યારે એવું નથી, હા બસ માનો, જ્ઞાતા માનો. કરનારા તો અત્યારે પણ નથી. કરવું તો પડે ને. અરે કરનારા નથી, સાંભળવું પડે તો પછી. અરે તમે સાંભળનારા નથી, તમે જાણનાર માત્ર છો. જે બટાટા કાપતા નથી તો પછી એ સાંભળતા પણ નથી, કારણ કે એ વખતે પણ જાણનાર માત્ર છે. દીકરી એમ કે મને બટાટા બનાવી નાખો, તો એને પણ જાણે, અહીંયા જાણનાર માત્ર છું. કામ કર્યું નહીં, જાણનાર માત્ર છે. ન બનાવ્યા તો પછી વોવે પછી એને ટોક્યા કે કેમ તમે ન કરી આપ્યું, એ નહીં જાણે, કારણ કે જેનું કામ જ જાણવા માત્રનું છે. એ બીજું શું કરે? જાણવા માત્ર. ધર્મ માટે થઈને, ધર્મની પ્રાપ્તિ માટે સંસારના કોઈ પણ પર પદાર્થની અપેક્ષા જ્ઞાની રાખતા નથી. ધર્મ માટે
આજે દશેરાનો દિવસ છે. દશહરા કહીએ છીએ ને, દશહરા. આ નામ દશહરા હતું. દશ એટલે આ 10 માથાળો, હરા એટલે હરાઈ ગયો, એટલે દશહરા. હવે સીતાજીને રાવણને જીતીને જયારે રામ પાછા આવ્યા અને સીતાની અગ્નિ પરીક્ષા તો પછી કરી, પણ ધોબીના કહેવાથી એ સીતાનો ત્યાગ કરી દીધો, સીતાને છોડી દીધો. જૈન રામાયણ છે, પદ્મ પુરાણ જેનું નામ છે, 700 પાનાનું છે પદ્મ પુરાણ. રવિશેન આચાર્યએ લખ્યું છે, એ પદ્મ પુરાણમાં લખ્યું છે. રામ કેટલા કઠોર હશે કે જેણે પોતાની પત્નીને, એ સેનાપતિ જે સારથીને કીધું, સુતાન ચક્ર એને કીધું કે સીતાજીને છોડી આવો જંગલમાં. અને એમ નહીં કહેતા કે તમને છોડવા માટે લઈ જાઉં છું, તીર્થ દર્શન કરવા માટે લઈને જાઉં છું. ખોટું બોલ. અહીંથી નીકળ્યા, જાત્રા કરાવી, દર્શન કરાવ્યા. હવે અહીંથી નીકળ્યા, દર્શન અહીંયા થયા, દર્શન થઈ ગયા કે ચલો સીતાજી દર્શન કરવા માટે જઈએ. દર્શન કરવા લઈ ગયા. દર્શન કર્યા પછી તો પાછા આ બાજુ આવવાનું હોય ને, હજી આગળ જાય છે પણ કે આવો, કે હવે કે આપણે તો પાછા જવાનું ને, કે સીતાજીને તો ખબર જ નથી, ખબર જ નથી કે આ શું કામ આગળ નિર્જન વનમાં કોઈ નહીં, ભયંકર. ત્યાં જઈને પછી રથ રોકે છે ને સીતાજીને કહે છે આવો ઉતરો. અને ત્યારે એ સારથી કહે છે સીતાજી ખાલી એટલું જ કેવું છે કે લોકાપવાદના કારણે, સમાજના ભયના કારણે ભગવાન શ્રી રામે આપનો ત્યાગ કર્યો છે અને આપને અહીંયા છોડી દેવાનું કીધું છે. વિચાર કરો, કોઈ સ્ત્રીને અચાનક જે પતિ પોતાની પત્ની માટે કોઈ પારકા રાજાની સામે આટલા યુદ્ધ લડીને એને જીતીને લઈને આવે, એ જ પત્ની શું આ અપેક્ષા રાખે કે મારો પતિ મને આમ છોડી દે? પણ એ ધર્મી હતા. જે ધર્મી હોય છે ને એને આ શબ્દો અસર નથી કરતા. આ અસર શબ્દો સાંભળવા પડે તો સાંભળ્યા ને, કારણ કે શબ્દોને નતા સાંભળ્યા, પોતાના જ્ઞાનને જાણ્યું હતું. આખી રામાયણના અંદર આ જે વાક્ય જે છે ને, એ વાક્ય મેં સૌથી વધારે બોલ્ડ કર્યું છે. મારી ડાયરીમાં તો પહેલા પાના ઉપર આ વાક્ય લખ્યું છે, મારા જીવનની ડાયરી ઉપર. અને તમે લખી લેજો, એમાં લખજો, દિમાગમાં લખજો. જે સીતાજીનો જવાબ હતો એ ખાસ મહત્વનો હતો. લોકોપવાદ માટે, લોકોપવાદ સમાજના ભયથી જેવી રીતે મને છોડી, એવી રીતે લોકોપવાદના ભયથી રામને કે જો ધર્મને ન છોડી દે, સમાજના ભયથી. કેમ બોલો? હવે એનું જે ખરું કારણ છે ને, ખાસ તો એ છે, હજી સમજવા જેવું. આમાં હજી એટલું નથી, હવે જે છે એ ખાસ છે કે લોકાપવાદના ભયથી જેવી રીતે ભગવાન શ્રી રામે મારો ત્યાગ કર્યો, એવી રીતે લોકાપવાદના ભયથી ધર્મનો ત્યાગ નહીં કરી દેતા, એટલું રામને કહે છે. કારણ કે લોકાપવાદના ભયથી સીતાનો ત્યાગ કર્યો તો આ એક સીતા દુખી થઈ રહી, પણ લોકાપવાદના ભયથી ધર્મનો ત્યાગ કરશો તો એક નહીં, અનંત સીતા દુખી થશે.
કારણ કે લોકાપવાદના ભયથી જયારે ધર્મનો ત્યાગ કરશો, તે ધર્મ છોડ્યો ને, જેને ધર્મને છોડ્યો એ અનંતવાર જન્મે ને અનંતવાર મરશે. અને અનંતવાર જન્મ છે ત્યારે માના ગર્ભમાંથી નીકળશે ત્યારે માને કષ્ટ પહોંચશે કે નહીં? તો આવી અનંત સીતા દુઃખી થશે કે નહીં? તો ધર્મને છોડશે તો અનંત સીતા દુઃખી થશે, અનંત જન્મ લેવા પડશે. ત્યારે સમાજના ભયથી આ એક સીતાને છોડી તો ભલે છોડી, પણ ધર્મને નહીં છોડતા. આ ભાવ હતો. જેને ધર્મ કરવો છે ને એને સંસારની કોઈ અપેક્ષા નથી, સ્વીકાર છે, સ્વીકાર છે. એ સ્થિતિમાં કે જે વખતે તો એમને પ્રેગ્નન્ટ હતા, જો તમારે ધર્મી થવું હોય તો તમને હવે સંસારની, ઘરની, પરિવારની, વહુની, છોકરાઓની, દીકરાની, ભાઈની, બેનની, આ કોઈની અપેક્ષા નહીં લાગે. કારણ કે જે ધર્મને એટલું મહત્વ, જેને આટલી મહત્તા જેને ધર્મને આપી હોય, ધર્મને, અને ધર્મને મહત્તા આપ્યા પહેલા ધર્મને સમજે તો ખરો કે ધર્મ શું છે. તો ઊંધું જતું થાય કે ધર્મની મહત્તા જેને હોય, ધર્મના સ્વરૂપને સમજે કે ધર્મ આ છે. તો અહીંયા એ ત્યાં એટલું જાણ્યું કે આ જે અત્યારે થઈ રહ્યું છે, આ જે અત્યારે થઈ રહ્યું છે, આમાં નવીનતા કઈ નથી. આમાં નવીનતા કઈ નથી. અચાનક આવું નથી થયું કે ક્રમબદ્ધમાં હતું એ જ થયું છે. અચાનક આવું, અચાનક છોડી દીધી મને. અચાનક થોડી આ ટાઈમ આવ્યો તો એના ટાઈમે છોડી દે. તો કોને છોડી? રામે છોડી? રામ તો છૂટા જતા, પકડ્યું એ છોડે. કોણ કોને પકડીને રાખે છે? બધા છૂટા છે. આ શ્રદ્ધાના બળ પર જ્ઞાની દુઃખી થતા નથી કોઈ પણ સ્થિતિમાં. દુઃખી કોને છોડી? એટલે કે એ રામે મને મારો ત્યાગ કર્યો. આ જયારે કીધું સારથી કે રામે આપને છોડી દીધા છે, પણ સીતા તો માને છે જ કે જેને પકડ્યા હોય એ છોડે. એને તો મને પકડ્યા જ નતા. એનામાં હતા, હું મારામાં. રામે આ તો કર્યું ને, ભૂલ તો રામે કરી ને. તો રામ મોક્ષે ગયા. રામ મોક્ષે ગયા. સીતાની અગ્નિ પરીક્ષા થઈ. 6 મહિના સીતા રામથી દૂર રહ્યા. ત્યારે સીતા પવિત્ર રહ્યા કે ન રહ્યા, ખાસ તો પરીક્ષા એ જ કરવાની હતી ને. તો રામે સીતાની પરીક્ષા કરી કે 6 મહિના જયારે મારાથી દૂર હતા ત્યારે તમે પવિત્ર રહ્યા કે નહીં, અગ્નિમાં પડો. તો સીતા પણ આ વાત કહી શકતા હતા કે નહીં કે રામ તમે મારાથી દૂર હતા, જયારે હું તમારાથી દૂર હતી ત્યારે તમે પવિત્ર હતા કે નહીં? ચલો તમે અગ્નિમાં પડો. પરીક્ષા સીતાની થઈ, રામની કેમ ન થઈ? કરવી હતી તો બે ની કરવી હતી. પછી બે જુદા તો રહ્યા ને એકબીજાથી. પણ જાણ્યું કે ઉદય મારો જ આવ્યો છે પરીક્ષાનો, રામનો નથી આવ્યો. કેમ કરે? આ પણ આ સમાધાન, જ્ઞાની સમાધાન. તો આ તો નિમિત્ત માત્ર છે, નિમિત્ત અકિંચિત કર છે. સીતાજી તો રામ નિમિત્ત માત્ર છે, અકિંચિત કર છે. જાણ્યું બસ, ત્યાગ કર્યો. ઠીક છે, ઋણાનું બંધ પૂરા થયા. ઋણાનું બંધ પૂરા થયા. ઋણાનું બંધ રામના સીતા સાથે હતા, એના કરતા રામના રાવણ સાથે વધારે છે. કારણ કે રામના ને સીતાના તો ઋણાનું બંધ પૂરા થઈ ગયા. રામના રાવણના તો હજુ પણ છે, હજુ પણ છે. સીતાજી હજુ પણ સ્વર્ગમાંથી નરકમાં જઈને રાવણને લક્ષ્મણને ઉપદેશ આપે છે. આ ઋણાનું બંધ બાકી હતા તો હજી ઉપદેશ આપે છે.
અને હજુ એ ઋણાનુબંધ પૂરા નથી થયા. ભૂતકાળમાં તો હતા જ તે સીતા અને રાવણના રૂપમાં, અત્યારે તે સ્વર્ગના દેવ ને ત્યાં નારકીના રૂપમાં ઋણાનુબંધ છે, અને ભવિષ્યમાં રહેશે જયારે રાવણ તીર્થંકર થશે, સીતાજી ગળધર થશે. સીતાજી ગળધર થશે, રાવણ તીર્થંકર થશે. અત્યારે આરામ તો છૂટી ગયો, મોક્ષે ગયા. લક્ષ્મણ પણ મોક્ષે જશે અને તીર્થંકર થઈ નહીં જાય, સામાન્ય કેવડી થઈ જશે, તીર્થંકર થશે. અત્યારે સીતાજી લક્ષ્મણ અને રાવણ ઝઘડે છે ત્યાં નરકમાં. સીતાજી કોઈ જો તમારા ઋણાનુબંધ બાકી હોય પૂર્વના, તો એવી રીતે ત્યાં જઈને પણ ઉપદેશ આપે. સ્વર્ગમાંથી નરકમાં જઈને ત્રીજા નરક સુધી જઈને ધર્મનો ઉપદેશ આપે, જો કોઈ ઋણાનુબંધ બાકી રહી ગયા હોય તો. અને ત્યાં જઈને કે છે સંસાર છોડવા જેવો છે, આ કસાય છોડવા જેવો છે, રાગદ્વેષ છોડવા જેવા છે, એવું કે છે રાવણ ને સીતાજી. અને જયારે રાવણ તીર્થંકર થશે ત્યારે રાવણની દિવ્ય ધ્વનિ ખરશે, ત્યારે રાવણ સીતાજીને કહે છે આ સંસાર છોડવા જેવો, તમે સાંભળો. આ શિષ્ય ગુરુ થઈ ગયા, ગુરુ શિષ્ય થઈ ગયા. બસ આ જ વાત કરે કે પરિણામોની વિચિત્રતા છે. પરિણામ તો પલટાઈ જાય, કોના પરિણામ ક્યારે કેવા બધું પલટાય, પરિણામ છે ને. રામને કેવા પરિણામ આવ્યા, અને સીતા એ કેટલું સહજ શક્તિ, પણ પરિણામ હતા ને. કોઈ સીતાના પરિણામ એવા તો ન જ આવ્યા ને કે મોક્ષે જાય. રામને પરિણામ હતા કે મોક્ષ સુધી, એ જ ભાવમાં બધા પરિણામ. આ પરિણામોની વિચિત્રતા. એ જ ધર્મને જે સમજો છે એ ડિસિઝન લઈ લેશે. ધર્મને કારણ કે જાણે છે કે આમાં વૃત્તિઓ કેટલી પોષાય છે, ને વૃત્તિઓ જો ન પોષાતી હોય એ ધર્મ. જ્યાં હું મારા જ્ઞાન સ્વભાવની અનુભૂતિમાંથી બહાર નીકળ્યો ત્યાં અધર્મની શરૂઆત થઈ. આજે માનો કે તમને કોઈ એમ કહે ને બરાબર છે, બરાબર. સંસારમાં બેઠા એટલે સંસારીઓ તો પછી બધા દારૂ પણ પીવે ને માંસ પણ ખાય. જૈન ધર્મ મારે મારું જે આયુષ્ય આટલું બાકી છે, આ બચેલા આયુષ્યમાં હવે મારે અધોગતિમાં જવા યોગ્ય કામ મારે કરવા નથી. અને આટલી હવે મને સમજણ થઈ છે. અને તમારું મનોબળ એટલું મક્કમ જોઈએ. પહેલી વાત તો એ તમારું મનોબળ મક્કમ જોઈએ. આ તમને કોઈ માંસ રાંધી દેવાનું કેમ કે કહે છે, કોઈ કહે છે તમને કોઈ? કેમ નથી કે એ ખાતા નથી એટલે નહીં, એ પૂરેપૂરું કોઈ ખાવા વાળો પણ તમને નહીં કહે, કારણ કે જાણે છે કે આમની પાસે આવું કેમ કહેવાય, આમની પાસે આ કામ કેમ કરાવાય. જે તમને એ કામને કરવા યોગ્ય કોઈએ માન્યા, કોઈ મહારાજ સાહેબ ને એમ કે તમે લગ્નમાં આવજો, લગ્નમાં નહીં આવો તમને ખોટું લાગશે. અને કોઈ કે તો મહારાજ સાહેબ એમ લાગે આને મને આવા યોગ્ય માન્યો, આવા યોગ્ય મને માન્યું. તમે મને એમ કહો ચલો આજે પિક્ચર જો આપણે જવાનું છે, તો મને અંદરમાં લાગે કે હજી મારું આવું ચારિત્ર બારમાં હશે કે આ વ્યક્તિ મને આવા યોગ્ય સમજી લે છે, ક્યાંક મારી ભૂલ થતી હશે. પોતાની ભૂલને શોધવાની કોશિશ કરે. નહીં તો સામેવાળાને આવું એક્સપેક્ટ પણ કેમ કર્યું એને મારી પાસે. ખબર પડી કે આટલું આનું ઊંચું આચરણ છે, ઊંચું ચારિત્ર છે, આટલું સદાચાર વાળું જીવન છે, તો એને એક્સપેક્ટેશનનો પણ ભાવ ન રહે. એક દિવસ થાય, 2 દિવસ થાય, બસ મારો નિયમ છે, બસ આ નિયમ છે. પણ એ પોતાની દ્રઢતા. પોતે કાચા હોય. અને ખરેખર એવું છે કે જે જન્મથી તમે ન કર્યું હોય ને
એવું કરવા માટે તો તમે બિલકુલ નહીં માનો, એમાં દ્રઢતા હોય. એકવાર કરી લીધું હોય ને એકવાર પછી છોડ્યું હોય ને એને પછી કરવા તમે તૈયાર થઈ જશો. માંસ જીવનમાં ચાખ્યું નથી, દારૂ જીવનમાં પીધું, જે જન્મથી પડાતા જે નિયમો છે ને એ તમારા છોડવા બહુ અઘરા પડશે. એ નિયમોને છોડવા, અને જે પેલા કરી લીધું હોય ને છોડ્યું હોય પાછું હજી કરવું પડે એટલું અઘરું નહીં પડે, કારણ કે વણાયું નતું, પેલું વણાઈ ગયું હતું. તેથી સમજવું કે અશુદ્ધ ભાવની ઉત્પત્તિનો કર્તા કોઈ પર પદાર્થ નથી, તો શુદ્ધ ભાવની પ્રાપ્તિનો કર્તા કોઈ પરદ્રવ્ય સાચા દેવ શાસ્ત્ર ગુરુ કેવી રીતે હોઈ શકે? સમજાની વાત આ સમજવા જેવી. દેવશાસ્ત્ર ગુરુ જે છે આત્માના ધ્યાનમાં લીન થવા માટે એ નિમિત્તની જરૂર તો ખરી ને. અહીંયા કહે છે કે વિકાર માટે નિમિત્તની જરૂર નથી. એ વિકાર પોતાની એ સમયની પર્યાયની યોગ્યતાથી થયો છે, નિમિત્તથી નહીં. તો જયારે વિરોધી ભાવ પણ જયારે પરથી થતા નથી, તો સ્વભાવ વાળો જે શુદ્ધ ભાવ એ પરથી કેવી રીતે થાય? એ અકર્તાની વાત છે. શુદ્ધ ભાવ જેણે બીજાના ઘરમાં જવા માટે બીજાના ઘરવાળાને પૂછવું ન પડતું હોય, એને પોતાના ઘરમાં જવા માટે બીજાને કેવી રીતે પૂછવું પડે? એ એટલો સ્વતંત્ર છે કે બીજાના ઘરમાં પણ આવી રીતે જઈ શકે છે, એને કઈ વાંધો નથી, એને કોઈ રોકતું નથી. તો એ પોતાના ઘરમાં જવા માટે એને કોણ રોકે? એવી રીતે આજે પરમાં જે રાગદ્વેષનો ભાવ છે, પરમાં તો રાગદ્વેષના ભાવને જયારે પરની અપેક્ષા નથી, તો જે વિતરાગ ભાવ છે એને પરની અપેક્ષા કેવી રીતે હોય? કેમ રાગદ્વેષના ભાવને પરની અપેક્ષા નથી? એ જ છે કે આ જ વાત કે પર વગર થાય નહીં એવું જે માન્યું આ જીવ, એ જીવ માને છે જેની દ્રષ્ટિ નિમિત્તાધીન છે. બાકી જેની દ્રષ્ટિ ઉપાદાન ઉપર છે એ તો એમ જ માને છે કે વર્તમાન પર્યાયની યોગ્યતામાં રાગ ન થવાનો હોય તો ન થાય, એમ નહીં કે પર વગર ન થાય. સ્વભાવમાં વિતરાગ ભાવ છે, આ પર્યાયની વાત ચાલે છે. રાગ એ પર્યાય છે ને, તો વિતરાગતા પણ પર્યાયની વાત છે. વિતરાગ જેમ રાગની પર્યાય અત્યારે થઈ અને આગલા સમયે ન થઈ, તો ન થવા પાછળ પણ એ પર્યાય એમાં નથી ને. તો વિતરાગ ભાવની પર્યાય પણ એ કાળે છે જે કાળે પર્યાયનો કાળ આવવાનો છે, આ કાળે નથી. આળસુ ન થઈ જવાય, આળસુ થઈ જવાય એ જીવ આળસુ થઈ જાય જેની દ્રષ્ટિ એકમાત્ર પર્યાય ઉપર છે. મારે વિતરાગ પર્યાયથી શું પ્રયોજન? હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આવું માનનારા જીવ માટે વિતરાગતાની પર્યાય આ સમય જ છે. કારણ કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા વિતરાગતા પ્રગટ થઈ. વિતરાગ ભાવને પણ મહત્તા એટલી નથી આપવાની, વિતરાગ ભાવ નથી આપવાની. આ જે મને ચાર ભાવ પછી મારો મોક્ષ છે, ચાર ભાવ પછી હું કેવળ જ્ઞાન પામવાનો છું, એ કેવળ જ્ઞાનની જે પર્યાય છે અત્યારે ફિટ છે ક્રમબદ્ધ પર્યાયમાં, પાકું છે. હવે એ ચાર ભાવ એ કેવળ જ્ઞાનની પર્યાય છે, ત્યાં એ કાળે છે. પણ એ પર્યાયનો જયારે હું વિકલ્પ કરું છું, તો હું અત્યારે આ જે વિતરાગતામાં વૃદ્ધિ થવી જોઈએ થશે, કે હું જ્ઞાયક ભાવ ઉપર દ્રષ્ટિ કરું તો વિતરાગતામાં વૃદ્ધિ થશે? બરાબર છે. તો મારી પોતાની જે વિતરાગતાની પર્યાય
જે મારી પર્યાય જે પ્રગટ થવાની છે એના ઉપર એ દ્રષ્ટિ કરવાની નથી ને. તો જયારે પોતાની વિતરાગી પર્યાય ઉપર દ્રષ્ટિ કરવાની નથી તો જીન મંદિરમાં બિરાજમાન મહાવીર ભગવાનની વિતરાગતા ઉપર દ્રષ્ટિ શા માટે કરવાની? એ તો પરની પર્યાય થઈ ગઈ. પછી પોતાની પર્યાય ઉપર પણ દ્રષ્ટિ નથી કરવાની વિતરાગતાની, તો બીજાની વિતરાગતાની પર્યાય ઉપર દ્રષ્ટિ કેમ કરાય? એ ધર્મ કેવી રીતે હોય? પોતાની વિતરાગતાની પર્યાય પર દ્રષ્ટિ કરવાનું નામ વિકલ્પ નામનો અધર્મ છે, તો બીજાની વિતરાગતાની પર્યાય પર દ્રષ્ટિ કરવાનું નામ ધર્મ કેવી રીતે હોય? પોતાની વિતરાગતાની પર્યાય જે મોક્ષ તત્વ છે, પોતાની વિતરાગતાની પર્યાય જે મોક્ષ તત્વ છે, મહાવીર ભગવાનની વિતરાગતાની પર્યાય જે અજીવ તત્વ છે, પારકી છે. મોક્ષ પર પણ દ્રષ્ટિ કરવાની ન હોય તો અજીવ પર દ્રષ્ટિ કેમ કરાય? ન્યાય ત્રિકાળી ધ્રુવ શુદ્ધ કેમ કીધું? ઘણી જગ્યાએ શુદ્ધ નો પ્રયોગ કર્યો છે, ખુલાસો પણ કર્યો છે. પણ કેમ શુદ્ધ એટલે શું? શુદ્ધ એટલે શું? રાગદ્વેષ વિનાનું શુદ્ધ? રાગદ્વેષ વિનાનું શુદ્ધ? પણ એ દ્રવ્ય તો રાગદ્વેષ વગરનું જ હોય છે, તો એને પછી એ રાગદ્વેષ વગરનું કહેવાનો મતલબ શું? ત્યાં રાગદ્વેષ થી જુદું એવું શુદ્ધ નથી બતાવવા માંગતા. આ વાત ખાસ સમજી લેજો. શુદ્ધ નો મતલબ શું? રાગ થી જુદો, દ્વેષ થી જુદો, મોહ થી જુદો એવો જે જ્ઞાયક જે છે એ જ્ઞાયક શુદ્ધ છે એમ એનો અર્થ નથી. એ જ્ઞાયક શુદ્ધ છે એનો અર્થ એ છે કે જ્ઞેયો એમાં મિશ્રિત થતા નથી, જ્ઞેય મિશ્રિત અશુદ્ધતા એમાં નથી, એવો એ શુદ્ધ છે. નહીં, જ્ઞેયોથી જુદો. જો જ્ઞેયો એમાં આવતા હોય તો અશુદ્ધ, પણ જ્ઞેયો જ્ઞેયોમાં છે, જ્ઞાયકમાં છે, એવો એ શુદ્ધ છે. એટલે શુદ્ધ છે. રાગ પણ જ્ઞેય છે. બરાબર થઈ ગયું. રાગ થી જુદો એમ નહીં. તમે સમજ્યા નથી હજી. રાગ દ્વેષ મોહ ની વાત એમાં છે જ નહીં. એમાં જ્ઞેય માત્ર ની વાત છે. જ્ઞેયકૃત મલિનતા જ્ઞાયકમાં નથી, બસ તેથી તે શુદ્ધ છે. એટલે જ્ઞેય જે સામે છે જ્ઞેય જે સામે છે તે અનેક છે. અનેકપણું તે મલિનતા છે ને એકપણું તે શુદ્ધતા છે. અનેક જ્ઞેય હોવાથી જ્ઞાયક અનેક રૂપ નથી, એક રૂપ છે. એટલે જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાયકમાં પ્રવેશતી નથી. જ્ઞેય જણાય છે, જ્ઞેયો જણાય છે, અનુભવાતા નથી. કેવળ જ્ઞાનમાં જણાય છે, જણાય છે. નહીં તો આખો લોકોને જાણનાર તો છે, નહીં તો કેવળ જ્ઞાનનું સ્વરૂપ જ ન હોત, પણ અનુભવાતા નથી. અને ખરેખર
એટલે પરથી અશુદ્ધતા નથી એટલે પરને છોડવાથી શુદ્ધતા નથી. બે, પરના નિમિત્તે અશુદ્ધતા આવતી નથી એટલે પરના નિમિત્તથી શુદ્ધતા પણ આવતી નથી. કારણ કે અશુદ્ધતા જો માનો તો શુદ્ધતા પણ એનાથી માનવી પડે. સમજાવ ને? એ પરના કારણે નથી. કારણ કે એકને જો મહત્તા આપો તો બીજાને આપવી પડે. આત્મહત્યા કોણ કરે? જેણે જીવનને મહિમાવાન ન જાણ્યું, ઇમ્પોર્ટન્ટ ન જાણ્યું, પ્રાયોરિટી જીવનને આપી નહીં, એને આત્મહત્યા કરી. આ બહુ મોટો ભ્રમ છે. આ બહુ મોટો ભ્રમ છે. એને બહુ પ્રાયોરિટી જીવનને આપી હતી, એટલે જ એટલી પ્રાયોરિટી આપી જીવનને, જીવન જીવન જીવન, એટલે હવે આવું જીવન નહીં જોઈએ. કારણ કે જેને જીવનને પ્રાયોરિટી આપી ન હોય એને પછી મરવું પણ પ્રાયોરિટી નથી. ઠીક છે, જીવનની કઈ છે એને પ્રાયોરિટી નથી તો મરવા પણ જયારે આવે ત્યારે આવે ભલે. તો કે જીવન મહત્તા નથી લાગતી તો મરવાની મહત્તા નથી. આણે જીવનને એટલી પ્રાયોરિટી આપી હતી એટલી જ આ મરણને પ્રાયોરિટી આપી છે. એ જીવનને એટલું મહત્વ આપ્યું ને એટલું. બસ, એટલે એકને પ્રાયોરિટી આપી છે એટલે જ આ બીજાને પ્રાયોરિટી ઓટોમેટિક મળી ગઈ. એટલે એવી રીતે કે આ પરને જે પરથી રાગાદી ભાવ થાય છે, પરથી રાગાદી ભાવ થાય છે, નિમિત્ત વિના થતા નથી, નિમિત્ત વિના થતા નથી. નિમિત્ત તો હોય જ છે, નિમિત્ત હોય છે. એનો મતલબ એ કે રાગાદી ભાવ છોડવા હોય તો નિમિત્તથી આગા જાઓ, નિમિત્તથી આગા જાઓ, નિમિત્તથી આગા ગયા વગર રાગાદી ભાવ છૂટશે નહીં. હવે પૂરી દ્રષ્ટિ નિમિત્ત ઉપર જ અટકી રહી. તો કે પરમાં અટક્યો એટલે રાગાદી ભાવ થયા કે નહીં? એટલું તો ભલે વિતરાગ ભાવ પોતાનામાં લીન થવાથી થયો અને રાગાદી ભાવ પરમાં લીન થવાથી થયો. આ વાત તો બરાબર ને કે નહીં? નહીં. આ વાત થોડી સૂક્ષ્મતાથી સમજજો, સમજવા જેવી વાત છે. તમને રૂચશે, જોજો. વિતરાગ ભાવ પોતાનામાં લીન થવાથી થયો અને રાગ દ્વેષના ભાવ પરમાં લીન થવાથી થયા એમ નથી. વિતરાગ ભાવ પોતાનામાં લીન થવાથી થયો એટલે વિતરાગ ભાવનું કારણ પોતે, અને રાગાદી ભાવ પરના કારણે થયા, પરમાં લીન થવા થયા એટલે રાગાદી ભાવનું કારણ પર, એમ નથી. તો કેમ છે કે વિતરાગ ભાવ પોતાનામાં લીન થવાથી થાય છે અને રાગ ભાવ પોતાનામાં લીન ન થવાથી થાય છે. પોતાનામાં લીન નથી એટલે 40% આમાં જોડાયો તો જેટલો પરમાં જોડાયો ને એટલો 40% પોતાનામાં લીન ન રહ્યો. કારણ કે જેટલું પરનું જોડાય એટલું પોતાનું જોડાણ ન હોવું. કારણ એ નથી કે ત્યાં જોડાયો છે, કારણ એ છે કે અહીંયાથી જોડાણ છૂટ્યું છે, નતું. એટલે પોતાનામાં લીન ન રહેવું એ જ રાગનું કારણ છે અને પોતાનામાં લીન રહેવું એ જ વિતરાગતાનું કારણ છે. પોતે જ અશુદ્ધતાનું ને પોતે જ શુદ્ધતાનું કારણ છે. કોઈ પર કારણ નથી. કે જેટલા પણ 5 ઇન્દ્રિયના વિષયમાં અટક્યો એમ નહીં, જયારે અટક્યો ત્યારે પોતાનામાં ન રહ્યો. બસ આ દોષ છે, આ દોષ છે. અને એનું પ્રૂફ એ છે પાછું, કારણ કે સમ્યક દ્રષ્ટિ પોતાનામાં રહીને ભોગ ભોગવે છે તો નિર્જરા થાય છે. પાછી પરમાં તો જાય છે, ભોગ તો ભોગવે છે. કારણ કે પોતાનામાં પછી છૂટ્યા નથી ને. સ્વરૂપાચરણ ચારિત્ર વાળી જે પરિણતિની નિર્મળતા અને જે વેદન જે ચાલુ છે, બસ આના બળ પર કે આ જ્ઞાની બંધાતા નથી. પાણીનો ગ્લાસ ને કાચનો ગ્લાસ એક સમયમાં એક સાથે કેવી રીતે હોય? કાચનો હોય તો પાણીનો કેમ ને પાણીનો હોય તો કાચનો કેમ? તો કે ખરેખર તો કાચનો છે, પાણીનો છે ને. પાણીનો તો કીધો છે. એવી રીતે પરમાં ગયો એવું તો કહેવામાં આવે છે, વ્યવહાર છે. બાકી તો પોતાનામાં નથી. આટલી જ વાત છે.
પરની અપેક્ષા, પાણીની અપેક્ષા એને પરની, ગ્લાસની અપેક્ષા પાણી પર છે. પાણી કોઈને પીવું હોય કે આપણે તો બીજી વાત તો કરીએ તો પછી આમાં સભામાં રહેવા માટે કોઈની જરૂર નથી. મેં તમને નિશ્ચય વ્યવહાર માટે વાત કરી કે આ નિશ્ચયથી કાચનો છે ને વ્યવહારથી બસ એટલી વાત સમજવાની. સભામાં નતો બધું કારણ પોતે જ થઈ ગયું, પોતે પોતામાં નથી એટલે કરંટ બધા, બાકી પોતે પોતામાં તો કરંટ બંધાય. આઠે આઠ કરંટ આ નથી બંધાય, પોતે પોતામાં નથી એટલે ક્લાસરૂમમાં તમે નતા એની એક્શન એ લગાણી છે, પછી ક્યાં હતા એ હમણાં જ લખાતું. અને આવતીકાલે ગાંધીજીને જે ઉભા રાખ્યા હતા એના કારણે જ રાખ્યા હતા. આવતીકાલે તમને પનિશમેન્ટ મળશે એના કારણે નહીં મળે, તમે બહાર શું કર્યું હતું એના કારણે મળશે, તમે અહીંયા નતા. બસ હતા એને નહીં મળી, નતા એને મળી, સજા એને મળે છે. આ વાત છે. રાગાદી ભાવ અને આત્માનો સ્વભાવ ન માની લેવાય તેના માટે પરના નિમિત્તથી શબ્દનો પ્રયોગ કર્યો છે. પરથી થયો નથી રાગાદી ભાવ, પોતાનામાં સ્થિર નથી. પોતાની વિસ્મૃતિ એ કારણ છે અને પોતાની સ્મૃતિ, પોતાના આત્માની જે વિસ્મૃતિ છે એ બંધનું કારણ છે. પોતાના આત્માની જાગૃતિ આ બંધનથી મુક્તિનું કારણ છે. પોતાની જ તે બસ વાત છે, આમાં પરની કઈ વાત બધામાં પૂરું આખું સમાવેશ સાર આવી ગયો. એ છોકરો જે ક્લાસમાં નથી એ ક્લાસરૂમની બહાર બેઠો હોત કે અમેરિકામાં હોત, બહાર બેઠો તો એ જ લાગે, અમેરિકામાં હોત તો એ લાગે, કઈ પણ. એટલે કોઈ પણ પરદ્રવ્યને બંધનનું કારણ કે મુક્તિનું કારણ ન માને. તેથી સમજવું કે અશુદ્ધ ભાવની ઉત્પત્તિનો કરતા કોઈ પર પદાર્થ નથી, તો શુદ્ધ ભાવની પ્રાપ્તિનો કરતા કોઈ પરદ્રવ્ય નથી. પરદ્રવ્યના નિમિત્તે આત્મામાં રાગાદી ભાવ ઉત્પન્ન થવા તે ચારિત્રની નબળાઈ છે, પણ રાગાદી ભાવની ઉત્પત્તિનો કરતા નિમિત્ત છે એમ માનવું તે શ્રદ્ધાની નબળાઈ છે. શ્રદ્ધામાં માન્યું કે આ રાગાદી ભાવ પરદ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થયા છે તો એ જીવને સમ્યક દર્શન ન થાય. આવું માને કે પરદ્રવ્યના નિમિત્તે રાગાદી ભાવ ઉત્પન્ન થયા છે, પોતાનામાં સ્થિર નથી રહ્યો એટલે મને રાગાદી ભાવ ઉત્પન્ન થયા છે. આવું માનનારાને પણ સમ્યક દર્શન ન થાય, કારણ કે એમાં હજી માન્યું તો એ જ કે મને થયા છે, રાગાદી ભાવ મને આજ સુધી થયા નથી. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જાણવા રૂપ સિવાય બીજું કોઈ કામ કરતો નથી, જાણનાર માત્ર છે. આવી શ્રદ્ધા જેને થાય એને સમ્યક દર્શન થાય છે. પરદ્રવ્ય જ્ઞેય માત્ર છે. જ્યારે જ્ઞેયથી જ્ઞાન પણ થતું નથી તો જ્ઞેયથી રાગાદી ભાવ કેવી રીતે થાય? આ સામે જ્ઞેય છે
મીઠું જીભ પર છે એટલે ખારાપણાનું જ્ઞાન થાય એમ નથી, તો પછી આ મીઠાના કારણે મીઠા પ્રત્યેનો રાગનો ભાવ થયો એવું કેમ બને? શુદ્ધ તથા અશુદ્ધ પર્યાયનું મૂળ કારણ કોઈ પરદ્રવ્ય નથી. જો કે શુદ્ધ પર્યાયનું નિમિત્ત કારણ પરદ્રવ્ય નથી, જ્યારે અશુદ્ધ પર્યાયનું નિમિત્ત કારણ પરદ્રવ્ય છે, કારણ કે પરના નિમિત્તે રાગાદી ભાવ થાય છે. પરદ્રવ્યને નિમિત્ત કહ્યું છે કે જેથી રાગાદી ભાવ આત્માનો સ્વભાવ ન થઈ જાય. આ નિમિત્ત કહેવાનો આશય શું છે સમજવાનું? એક દ્રવ્યની બે પરિણતિ ન હોય તથા એક પરિણતિના કરતા બે દ્રવ્ય ન હોય, એક જ દ્રવ્ય હોય. એક દ્રવ્યની બે પરિણતિ ન હોય. બે પરિણતિ એટલે તો રાગની પરિણતિ ને જાણવાની પરિણતિ. જો જે જાણવા વાળો હોય તો રાગ વાળો ન, રાગ વાળો જાણવાનો. તો ત્યાં એક જ માત્ર કે જાણવા વાળો જ છે, રાગ વાળો નથી. રાગ વાળો તો કહેવામાં આવ્યો છે વ્યવહારથી, નિશ્ચયથી તો માત્ર જાણનાર છે. અને એક પરિણતિના કરતા બે દ્રવ્ય ન હોય. આ જે રાગાદી ભાવ છે એનો કરતા કે કર્મ છે, તો આત્મા એનો કરતા કેવી રીતે હોય? જો જે જીવ એમ ચિંતન કરે છે કે એક પરમાણુના પરિણમનનો કરતા પણ હું આત્મા, પરમાણુના પરિણમનનો કરતા પણ હું આત્મા નથી, તો પરમાણુના સમૂહરૂપ સ્કંદનો કરતા હું કેવી રીતે હોઈ શકું? એક એટમ, તણકલાને પણ તોડવાની શક્તિ મારામાં નથી, આ એક એટમને પણ પરિણમવાની શક્તિ મારામાં નથી, તો આ શરીર તો એટમનો સમૂહ છે, સ્કંદ છે, એનો હું કરતા કેવી રીતે બની શકું? એમ આમ ચિંતન કરવાથી કર્તૃત્વ બુદ્ધિ ટળે છે. સંયોગ તથા સંયોગી ભાવ હું નથી, મારા નથી, હું તેનો કરતા નથી, હું તેનો ભોગતા નથી. આમ ચિંતન કરવાથી નિમિત્ત અકિંચિત કર છે તેની શ્રદ્ધા દ્રઢ થાય છે. આટલી વાત થઈ. વિશેષ આપણે આગળ બોલીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસાહુ